સુરતમાં પાલ કેનાલ રોડ નજીક પાણી ભરી વળ્યા હતા। ભર શિયાળે રસ્તાઓ પાણી થઈ જવા પામ્યા હતા, ત્યારે ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા અને પાણીનો વ્યય થયો હતો। પુષ્કળ પ્રમાણમાં પાણીનો બગાડ થવા પામ્યો હતો, ત્યારે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રસ્તા પર પાણી ભરાતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી। મહાનગરપાલિકા દ્વારા અલગ કેમ્પેઇન કરી અને પાણી બચાવવાના નારાઓ લગાવાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ખુદ મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી રહી છે।